સમગ્ર સૃષ્ટિનું સૌભાગ્ય તિલક, વિશ્વનું ભાલ તિલક, ભારતનું અલૌકિક તીર્થ એટલે ગુજરાતના સૌરાષ્ટ્રની ભૂમિ પર આવેલું પવિત્ર તીર્થધામ શ્રી શત્રુંજય ગિરિરાજ. આજે આપણે આ પુણ્યવંત ભૂમિ, ઉર્જાવંત ભૂમિની સ્પર્શના કરવા આવ્યા છીએ. આ તીર્થ નથી, આ મહાતીર્થ પણ નથી, આ અનંતા તીર્થોનો સમાગમ એટલે સાક્ષાત મોક્ષ છે. આ ભૂમિને મહેસૂસ કરવાની છે, ફીલ કરવાની છે, સંવેદનાથી ભરપૂર આના કણકણને માણવાના છે. શત્રુંજય ગિરિરાજની સેવા કરવાથી તો મહાન ફળ મળે જ છે. શ્રદ્ધાથી એના દર્શન કરવાથી પણ ભાગ્ય જોર કરવા લાગે છે. કોઈ મનમાં ખૂબ જ ભક્તિભાવ રાખીને એને યાદ કરે તો એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. આ ગિરિરાજનો કણ કણ પૂજનીય છે. આ ગિરિરાજની એક એક શિલા પણ વંદનીય છે. આ ગિરિરાજના એક એક વૃક્ષ અને એક એક પાન પણ વંદનીય છે. જે આ ગિરિરાજના એક પણ અંગની સારા ભાવથી ઉપાસના કરે છે તેના બધા કષ્ટો ટળી જાય છે. તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જાય છે. પ્રભુ સૌરાષ્ટ્રમાં વિહાર કરતા કરતા શત્રુંજય ગિરિરાજ પાસે આવે છે. પ્રભુ પોતાના કેવળ જ્ઞાનથી જાણે છે કે આ એક અત્યંત પવિત્ર તીર્થ છે. આ ગિરિરાજે અનંત જીવોને સર્વ દુઃખોથી મુક્ત કર્યા છે. આ ગિરિરાજે પાપીઓને પણ પાવન કર્યા છે. જો હું આ ગિરિરાજ પર જાઉં તો મારા અને ગિરિરાજના બંનેના પ્રભાવથી ઘણા જીવોનું કલ્યાણ થશે અને એક અદ્ભુત દ્રશ્યનું સર્જન થયું. પવિત્ર ગિરિરાજ પર પ્રભુના પવિત્ર પગલાં પડવા લાગ્યા. આજ સુધીમાં અનંતી 24 થઈ ગઈ છે. એટલે કે જેમ આ કાળમાં 24 તીર્થંકરો થયા છે તેમ આજ સુધીમાં અનંતવાર 24 તીર્થંકરો થઈ ગયા છે. અનંત એ બહુ જ મોટી સંખ્યા છે. અરબો અરબો કરતાં પણ વધુ મોટી સંખ્યા.
સંખ્યામાં ન સમાય એટલી મોટી સંખ્યા. આજ સુધીમાં અનંત 24 અનંત અનંત તીર્થંકર ભગવાનો થઈ ગયા છે અને એમનામાંથી અનંત તીર્થંકર ભગવાનો આ શત્રુંજય ગિરિરાજ પર આવી ચૂક્યા છે. सिद्धगिरि की विश्व के कल्याण की है कथा. सिद्धगिरि की विश्व के कल्याण की हो है कथा. જ્યાં એક ભગવાન એક વાર પણ પધાર્યા હોય એ જગ્યા તીર્થ બની જાય છે. તો જ્યાં અનંત ભગવાનો પધાર્યા હોય એના માટે તો શું કહેવું. શત્રુંજય ગિરિરાજ પર અનંત ભગવાન પધાર્યા છે. એનો કણ કણ પાવન છે, પવિત્ર છે, પૂજનીય અને વંદનીય છે. જે એની આરાધના કરે છે તે માલામાલ થઈ જાય છે. જે એની આશાતના કરે છે એ કંગાળ થઈ જાય છે. આ ધરતીનું કોઈ આભૂષણ હોય તો એ છે સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રનો કોઈ મુગટ હોય તો એ છે શત્રુંજય ગિરિરાજ. જે આ તીર્થમાં દાદા આદિનાથની ભક્તિ કરે છે એ જ્યાં જાય ત્યાં એને સન્માન મળે છે. જેઓ શીતળ અને સુગંધી પાણીથી દાદા આદિનાથનો અભિષેક કરે છે તેમને મોક્ષ મળે છે. જેઓ દાદા આદિનાથની ચંદનથી પૂજા કરે છે તેઓ અખંડ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. જેઓ કસ્તુરી અને કેસરથી દાદા આદિનાથની પૂજા કરે છે તેઓને આરોગ્ય મળે છે. જેઓ સુગંધી ફૂલોથી દાદા આદિનાથની પૂજા કરે છે તેમનું શરીર સુગંધી બને છે. જેઓ દાદા આદિનાથની વાસક્ષેપથી પૂજા કરે છે તેમની બધે પ્રશંસા થાય છે. જે દાદા આદિનાથ પાસે અગરબત્તી કરે તેને 15 દિવસના ઉપવાસનું ફળ મળે છે. જે દાદા આદિનાથ પાસે દીવો ધરે તેનું શરીર તેજસ્વી થાય છે. જે દાદા આદિનાથ પાસે અખંડ ચોખાથી સ્વસ્તિક કરે એની સુખ સંપત્તિ હંમેશા અખંડ રહે છે. જે દાદા આદિનાથની નૈવેદ્ય પૂજા કરે એટલે કે મીઠાઈ વગેરે ધરે તે અત્યંત સુખ મેળવે છે. જે દાદા આદિનાથની ફળ પૂજા કરે એના બધા મનોરથો સફળ થાય છે. અનંત જીવોનો તારક આ ગિરિરાજ, ઘોર પાપીઓનો પણ ઉદ્ધારક આ ગિરિરાજ. કણકણમાં પવિત્રતાનો પૂંજ ધરાવતો આ ગિરિરાજ. દર્શનથી પણ પાવન કરી દે એવો આ ગિરિરાજ. ગુસ્સો, અભિમાન, છળ, કપટ, લોભ વગેરે દોષોને દૂર કરી દેતો આ ગિરિરાજ. ચમત્કારોની હારમાળા સર્જતો આ ગિરિરાજ. ખરેખર અમે ધન્ય થઈ ગયા. આજે અમારો ભવ સફળ થઈ ગયો. બસ હવે ઉપર જઈને દાદા આદિનાથની ભક્તિ કરીએ એટલે અમારા બધા જ મનોરથો ફળ્યા. હે તરણ તારણ ગિરિરાજ, હે વિઘ્નવારણ ગિરિરાજ, હે સિદ્ધિ સાધન ગિરિરાજ. તારા પ્રભાવે તારી જ ગોદમાં અનંતા અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે. તારો માત્ર આટલો જ મહિમા સાંભળતા મારું સકલ અસ્તિત્વ અનહદ અહોભાવથી ઘેરાઈ જાય છે. મારું મન ચાહે છે દુનિયાભરના હીરા માણેક તને ધરી દઉં.
સોના ચાંદીના આભૂષણોથી તને મઢી દઉં, નૈવેદ્યોની મીઠાઈની વખારો તારા તળેટીમાં ઢળવી દઉં, ફળોની વાડીઓ તને અર્પિત કરું, પુષ્પોના બગીચાઓ બિછાવી દઉં, ગેલો થઈ નાચું, ગાંડો બનીને ગાઉં, પણ તોય ધરવ ક્યાં થવાનો? આજે તો મન ચાહે છે કે બીજું બધું અર્પણ કરવાને બદલે હું જ તને અર્પિત થઈ જાઉં. કોઈ મોટી કંપનીના માલિક કરતા કે કોક શેઠ જેના હેઠળ 1000 લોકો કામ કરતા હોય, એવા શેઠ બનવા કરતાં પણ મારા માટે આજે મોટું ગૌરવભર્યું પદ છે કે મને તારા સાનિધ્યમાં ગરવા ગિરિરાજની ગોદમાં સ્થાન મળ્યું છે. ખરેખર હું ધન્ય બન્યો, પુણ્યવંત બન્યો, મારું ભાગ્ય ખુલ્યું, હું સૌભાગ્યશાળી બન્યો. આજે આ ગિરિરાજ પર પૂર્વ 99 વાર જે ઋષભદેવ ભગવાન પધાર્યા હતા, એમનો જન્મ અને દીક્ષા કલ્યાણક છે અને આ દાદા સાથેની વફાદારીથી જીવન જીવશું. આ ગિરિરાજની થતી આશા તનાઓને અમે દૂર કરશું. આજના આધુનિક યુગમાં જ્યારે ફેશનના આંધળા અનુકરણ અને વ્યસનોની ભયાનક આંધીઓ ફૂંકાઈ રહી છે, ત્યારે નવી પેઢીના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે. જડવાદ અને ભોગવાદના વિકૃત ઝંઝાવાતોમાં માનવીય મૂલ્યો ક્યાંક ખોવાઈ રહ્યા છે. સોશિયલ મીડિયાની માયાવી દુનિયા અને ગેમિંગના ખતરનાક વળગણમાંથી બાળકોને ઉગારીને તેમને ફરીથી સંસ્કારી, વિનયી અને વિવેકી બનાવવા એ સમયની સૌથી મોટી માંગ છે. આ ઉમદા હેતુ સાકાર કરવા માટે ગિરિરાજ ગુંજન એક મજબૂત સંકલ્પ સાથે મેદાને આવ્યું છે. અમારું લક્ષ્ય કેવળ શિક્ષણ આપવાનું નહીં, પરંતુ પ્રતિભા સંપન્ન અને ચારિત્ર્યવાન ભાવિ પેઢી તૈયાર કરવાનું છે, જે સાંસ્કૃતિક મૂલ્યોને વરેલી હોય અને જેમના હૈયે ભારત માતાની રક્ષા કાજે કંઈક કરી છૂટવાનો થનગનાટ હોય. ગિરિરાજના દિવ્ય મહિમાથી નવી પેઢીને પરિચિત કરાવી તેની છત્રછાયામાં વસતા પુણ્યાત્માઓના સર્વાંગી ઉત્થાન માટે ગિરિરાજ ગુંજન સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ એક એવું અભિયાન છે જ્યાં સંસ્કાર અને શક્તિનો સંગમ થશે અને રાષ્ટ્રનું ગૌરવ વધારનારા સાચા દેશભક્તોનું ઘડતર થશે. ગિરિરાજ ગુંજનનું સાપ્તાહિક હવે વધુ એટ્રેક્ટિવ અને મજેદાર થયું છે, કેમ કે ડિજિટલ થયું છે. ગિરિરાજની ઘણી બધી વાતો અને જીવનમાં કેવી રીતે સફળ બનવું એના ઉપાયો આ ગુંજનના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. ચાલો આપણે બધા સ્વસ્થાને ઊભા થઈ જઈએ અને સાથે મળીને એક પ્રતિજ્ઞા લઈએ. અમે બધા આ ગિરિરાજની પવિત્રતાને જાળવી રાખશું. અમે એની રક્ષા માટે સદાય તૈયાર રહીશું અને ક્યારે પણ આ ગિરિરાજની આ આદિનાથ દાદાની આશાતના નહીં કરીએ. ખાસ એમાં જોડાવા પ્રયત્ન કરજો. ચાલો આપણે બધા સાથે બોલીશું, જય ગિરિરાજ, જય આદિનાથ. शक्ति है, भक्ति है, जन्मों की मुक्ति है, जीवन का